દિવાળી આડે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। મોડી રાતથી પ્લેટફોર્મ નંબર 6 પર યાત્રીઓની લાંબી લાઈન જોવા મળી રહી છે। લોકો રાત્રિ દરમિયાન ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। શનિવાર રવિવારના દિવસોમાં ભીડ વધુ રહેશે તેવી શક્યતા વચ્ચે રેલવે અને પોલીસ તંત્ર સઘન પેટ્રોલિંગમાં તૈનાત છે। મુસાફરો દ્વારા ટ્રેનોમાં વધારો કરવાની માંગ ઉઠી। તંત્રે વ્યવસ્થા સંભાળવા માટે સમગ્ર પ્લેટફોર્મ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। મુસાફરો પોતાના વતન જવા માટે લાઈનો લગાવીને ઊભા છે। રાતથી જ લાઈનો લગાવીને ઊભા છે। સુરતમાં રેલવે સ્ટેશન ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે અને યાત્રીઓને અવ્યવસ્થા ન સર્જાય તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વતન જતા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, યાત્રીઓ વતન જઈ રહ્યા છે, રેલવે સ્ટેશન પર ભારે ભીડ મુસાફરોની જોવા મળી રહી છે અને કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે। કેવો માહોલ? મુસાફરોની અતિ ભીડ જોવા મળી રહી છે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે હાલ અત્યારે જે રીતના પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે, મોડી રાતથી જે રીતના મુસાફરો જે છે તે વતન જવા માટે રેલવે સ્ટેશન પર ઉમટી પડ્યા હતા, પરંતુ અહીં મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે ટ્રેનોમાં વધારો કરવામાં આવે, કારણ કે નાના બાળકોની સાથે પરિવાર જે છે તે અત્યારે વતન જઈ રહ્યું છે, પરંતુ મોટી સંખ્યામાં અહીં જે છે તે મુસાફરોની લાઈન જે છે તે અહીં જોવા મળી રહી છે, પરંતુ કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તે માટે અત્યારે પોલીસનું પણ જે છે તે ચુસ્ત બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે મુસાફરો અહીં ઉપસ્થિત છે। कितने बजे से आए हो? 12 बजे। कल 12 बजे दिन में आए थे सर। कहाँ जाने वाले हो? दरभंगा। कैसी व्यवस्था है यहाँ? सर इतना बुरी व्यवस्था आया हूँ जिसका कोई गिनती ही नहीं है। बहुत परेशान हो गया हम सर। न खाया हूँ न पिया हूँ, पानी वाला तक नहीं है सर। कोई चीज का बंदोबस्त है ही नहीं। इधर जाओ इधर लाइन लगाओ, उधर लाइन लगाओ, परेशान हो। पानी का व्यवस्था भी नहीं, कुछ नहीं है। पानी उनी का चाय पानी कोई भी ऐसा व्यवस्था नहीं है यहाँ पे। वो पानी भी अच्छा लग रहा है सर, करा रहे हैं और आगे पीछे बड़े आगे का आदमी का पीछे करेगा, पीछे का आगे का देता है सर। ऐसा होता है सब जैसा आने, मतलब यहाँ की व्यवस्था बराबर नहीं चल रही है। क्या मांग है सरकार से? सरकार से मुझे निवेदन है कि जो जैसे आते हैं बिहार के आदमी कमाने के लिए, तो यहाँ का जो है रेल का उसका व्यवस्थित रूप से जो पब्लिक है उसका सेवा में हमारा जानकारी है। બિલકુલ ઠીક। જે રીતના ચોક્કસપણે મુસાફરો જણાવી રહ્યા છે કે મોડી રાતથી અહીં લાઈનમાં જોવા મળી રહ્યા છે, પરંતુ પાણીની વ્યવસ્થા નથી અને પોલીસ દ્વારા પણ તેમને સહયોગ આપવામાં નથી આવી રહ્યો તેવો આરોપ જે છે તે કરી રહ્યા છે। પરંતુ અત્યારે બિહાર જવા માટે મોટી સંખ્યામાં જે છે તે મુસાફરોની લાઈન ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પર જોવા મળી રહી છે। એટલું જ નહીં, પરંતુ તંત્ર દ્વારા ટ્રેનોમાં વધારો કરવામાં આવ્યો છે, પરંતુ ભીડ વધુ હોવાના કારણે હવે મુસાફરો માંગ કરી રહ્યા છે કે હજુ પણ ટ્રેનોમાં સતત વધારો કરવામાં આવે। તડકાની વચ્ચે લોકો જે છે તે તેમના વતન જઈ રહ્યા છે, ત્યારે અન્ય મુસાફરો ઉપસ્થિત છે। क्या कहोगे, कितना पैसा है? कहाँ जाने वाले हो? क्या व्यवस्था कैसी है? બિલકુલ ઠીક। જે રીતના મુસાફરો જણાવી રહ્યા છે કે હાલ અમે રાત્રિના 3 વાગ્યાથી આવ્યા છે, કોઈ તો 12 વાગ્યાથી અહીં જોવા મળી રહ્યું છે, પરંતુ આજે લાંબી કતાર જોવા મળી રહી છે। તે કતાર જે છે તે વતન જવા માટે મુસાફરોની છે તે અહીં જોવા મળી રહી છે। રેલવે સ્ટેશન 2 હોય કે પછી 6 પર જે છે તે આ વ્યવસ્થા અહીં જોવા મળી રહી છે। હાલ તો પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત અહીં જોવા મળી રહ્યો છે। કોઈ પણ અવ્યવસ્થા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ મુસાફરો જે છે તે ટ્રેનોમાં વધારો કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। જી આભાર સાહિસ, જોડાવા માટે અને માહિતી આપવા માટે। થરાદ તાલુકા જે રીતે સુરતમાં અવ્યવસ્થા સર્જાઈ છે, સુરતના ઉધના રેલવે સ્ટેશનમાં લોકો યાત્રીઓ મુસાફરો
રાતથી આવીને ઊભા છે, પરંતુ તેમને ના પાણીની કોઈ વ્યવસ્થા મળી રહે છે અને તેમને ટ્રેનમાં વધારો કરવામાં આવે તેવી પણ માંગ કરી છે, કારણ કે વ્યવસ્થાની પરિસ્થિતિ જોવા મળી રહી છે. રેલવે તંત્ર દ્વારા પણ કોઈ જવાબ આપવામાં આવતો નથી, જેના કારણે મુસાફરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. રાતથી જ લાંબી કતારો લગાવીને ઊભા છે, પરંતુ તેમને ટ્રેન મળતી નથી. દિવાળીને હવે એક જ દિવસ બાકી રહ્યો છે, ત્યારે ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોની ભીડ અતિ ઉમટી પડી હોય તેવા દ્રશ્યો જોવા મળી. મુસાફરો જે છે તે અહીં રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા. હાલ પણ અત્યારે વહેલી સવારથી જે રીતના એક સાથે લાઇનમાં તમામ મુસાફરોને જે છે તે અત્યારે ટ્રેન મારફતે વતન જવા માટેની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે સુરત રેલવે આરપીએફના જવાનો હોય કે સુરત પોલીસના જવાનો તેના જ જોવા મળી રહ્યા છે. રાતથી જે રીતના અહીં ભીડ જોવા મળી હતી, ભીડ ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી હતી. અત્યારે સુરત પોલીસ દ્વારા આંકડા પણ મોકલવામાં આવ્યા છે, જે 15,000થી વધુ મુસાફરો જે છે તે ઉધના રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને જે અહીં વધુ પ્રમાણમાં મુસાફરો હોવાના કારણે અલગ અલગ પોલીસ સ્ટેશનના જવાનો જે છે તે બોલાવવામાં આવ્યા હતા અને હાલ અત્યારે વતન જવા માટે એટલે બિહાર અને યુપી જવા માટે અત્યારે મુસાફરો જે છે તે એક સાથે લાઇનમાં અત્યારે ટ્રેન મારફતે જઈ રહ્યા છે. અત્યારે ટ્રેન આવવાનો સમય પણ થઈ ચૂક્યો છે અને હાલ અત્યારે જે રીતના તેમના વતન જે છે તે જઈ રહ્યા છે, પરંતુ જે રીતના માંગ કરવામાં આવી રહી છે કે ટ્રેનોમાં વધારો કરવામાં આવે તેવી માંગ જે છે તે કરવામાં આવી રહી છે. જે રીતના અહીં મુસાફરો પણ ઉપસ્થિત છે. कितने बजे से आए हो? 9 बजे और शाम 9 बजे कहाँ जाने वाले हो? मानीपुर। क्या कहोगे, क्या मांग है? कितनी भीड़ है? भीड़ बहुत तगड़ा, गर्दी बहुत है। क्या मांग है? क्या मांग? બિલકુલ જે રીતના મોડી રાતથી જ અહીં ભીડ જોવા મળી રહી છે, એટલે મુસાફરો પણ જણાવી રહ્યા છે કે ટ્રેનોમાં વધારો કરવામાં આવે, કારણ કે જે રીતના સતત જે છે તે ભીડ ઉમટી રહી છે. હાલ જે રીતના વેકેશન પણ પડી ચૂક્યું છે અને પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરવા માટે જે છે તે અત્યારે મુસાફરો વતન જઈ રહ્યા છે, ત્યારે અત્યારે રેલવે પોલીસની ટીમ જે રીતના રેલવે સ્ટેશન પર ભીડ જોવા મળી રહી છે, ત્યારે ભીડને કાબુમાં કરવા માટે અને ખાસ કરીને અલગ અલગ વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે એક સાથે તમામ મુસાફરોને જે છે તે બોલાવવામાં આવી રહ્યા છે અને હાલ અત્યારે અહીંથી વતન જે છે તે રવાના કરતા પણ નજરે પડી રહ્યા છે. એટલે ચોક્કસપણે કહી શકાય કે અત્યારે જે રીતના ઉધના રેલવે સ્ટેશન જોવા મળી રહી છે, ત્યારે ડીવાયએસપી, પીઆઈ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા છે. સાહિદ જગતાપ, GSTV સુરત.